જૂનાગઢ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી થતાં જ ભાજપમાં ફરીવાર થયો છે ભડકો અને જૂનાગઢ જિલ્લાનો આંતરિક અસંતોષ સપાટી પર પહોંચી ગયો છે। બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેન પદેથી ચંપાબેન ઠુમ્મરે રાજીનામું આપતા હડકંપ મચ્યો છે। ચેરમેનની વરણીમાં ભીડ જનસંઘી રત્નાબાપા ઠુમ્મરના પરિવાર સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે તેમના પુત્રવધુ ચંપાબેન ઠુમ્મરે રાજીનામું ધર્યું છે। ચંપાબેનના પતિ કિશોર ઠુમ્મરે આક્ષેપ કર્યો છે કે કાયદાના ચોપડે જેનું અસ્તિત્વ જ નથી તેવી બોગસ સમિતિ પધરાવી દઈને લોલીપોપ આપવામાં આવી છે। તેમણે દાવો કર્યો હતો કે બાયોડાયવર્સિટી સમિતિના ચેરમેનને ન તો કોઈ ચેમ્બર મળે છે ન કોઈ ગ્રાન્ટ ફાળવાતી હોય છે। કિશોર ઠુમ્મરે બની બેઠેલા નેતાઓએ જૂના જોગીઓને સાઇડલાઇન કરી પોતાના મળતિયાઓને હોદ્દા વહેંચવાનો આક્રોશ ઠાલવ્યો હતો। બીજી બાજુ કોંગ્રેસે પણ આ મામલે બીજેપી પર નિશાન તાક્યું છે। સમિતિ માટે કોઈ પ્રદેશના આગેવાન મોવડી મંડળ કે જિલ્લાના કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમને કોઈ સમિતિમાં લ્યો કે આપો એ કોઈ બાબતમાં નેવર અમે કોઈને વાકેફ પણ કર્યા નથી। અમે આ કોઈ બાબતમાં કોઈને કીધું પણ નથી, પણ આવું અમારી સાથે કૃત્ય કર્યું। આ બાયોડાયવર્સિટી આ કોઈ કાર્યરત છે નહીં અને આમાં કોઈ ચેમ્બર નથી મળતી, કોઈ કાર્યરત નથી, કોઈ ગ્રાન્ટો નથી। આપ સૌ બીજા જિલ્લામાં પણ જાણી શકો છો। ભાજપમાં જે વિખવાદ ચાલી રહ્યો છે ને, ભાજપ જે વાલાદવલાની નીતિ અપનાવી રહી છે, ત્યારે આ ચંપાબેન કિશોરભાઈ ઠુમ્મર એમણે પોતે રાજીનામું જે ધરી દીધું છે, ત્યારે ચોક્કસપણે એ કહું છું કે જિલ્લા પંચાયતમાં મજાક કરવામાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની જે સાઠગાંઠો ચાલી રહી છે એ ઉઘાડી પડી ગઈ છે।